હેલો મિત્રો, હું સચિનસિંહ પરમાર આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ સચિનમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે એક સરસ મજાના મસ્ત ચેપ્ટર સાથે આગળ વધીએ છીએ અને તે વિષય તમને જણાવી દઉં તો તે વિષય છે તત્વજ્ઞાન ધોરણ 12નો. અને સરસ મજાનો સાથે આપણે તેના સત્યતા કોષ્ટક પણ યાદ રાખીશું અને મનોયત્ન પણ જોઈ લઈશું. બરાબર, તો તમે આ વિધાનના રૂપો અને તેના પ્રકારો એક મસ્ત ચેપ્ટર છે, તો તેના અંદર વ્યાખ્યાઓ આવતી છે. તે બધી તમામ વ્યાખ્યાઓ આપણે જોઈ લઈશું. પહેલાં તે બધી જ વ્યાખ્યાઓ જોઈ અને પછી તેના પ્રશ્નો પણ આપણે સોલ્યુશન કરીશું. બરાબર, એક સરસ મજાનું ચેપ્ટર છે અને તમે ધ્યાન રાખશો તો તમને આ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી રહેશે. બરાબર, તો તમે હું માનું છું કે આ વિડીયો પૂરો જોશો. તમે આ ચેનલ પર નવા હો તો વિડીયોને लाइक ठोक दीजिए महाकाल का से ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए. ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ. એ નવા વિષય સાથે મળ્યા છીએ. આજ સુધી તમે આ ચેનલ પર મેથ્સ જ જોયું છે, પરંતુ આજે ધોરણ 12નું હું તત્વજ્ઞાન લઈને આવ્યો છું. ધોરણ 11 માટે પણ આગળ જે સત્યતા પુસ્તક છે તે ખૂબ જ ઉપયોગમાં આવશે. બરાબર, અને આ બધાએ કરવાનું જ છે. તો જોઈ લઈએ શું છે ચેપ્ટરમાં. તો સાદું વિધાન છે, સંયુક્ત વિધાન છે. તો સાદું વિધાન કોને કહેવાય? સાદું વિધાન કોને કહેવાય? કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહે છે. શું કહે છે? જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાન સાદું વિધાન છે. દાખલા તરીકે હિમાલય શું છે? તો હિમાલય એક પર્વત છે. બરાબર, હિમાલય શું છે? તો હિમાલય એક પર્વત છે. તો હિમાલય પર્વત છે એ શું થયું ભાઈ? તો હિમાલય પર્વત છે એ સાદું વિધાન કહેવાય. શું કહેવાય? હિમાલય પર્વત છે. બરાબર, આ શું કહેવાય? સાદું વિધાન. પરંતુ મેં એમ કહ્યું હોય કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, તો આ કેવું વિધાન બની જાય છે? તો આ સંયુક્ત વિધાન બની જાય છે. કેવું વિધાન બની જાય છે મિત્રો? તો સંયુક્ત વિધાન. આ સંયુક્ત વિધાન કોને કહે છે? તો હવે આવે છે સંયુક્ત વિધાનની વ્યાખ્યા. તો જોઈ લઈએ. સંયુક્ત વિધાન જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનો, કેવા વિધાનો? સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાન સંયુક્ત વિધાન છે. બરાબર, જે ઉદાહરણ આપ્યું છે એક આપણે હિમાલય પર્વત છે અને શું છે? ગંગા નદી. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, તો આને શું કહીશું? સંયુક્ત વિધાન. જો સાદી ભાષામાં અહીંયા એક વાક્ય આપ્યું છે તમને, હિમાલય પર્વત છે. બરાબર, અને સંયુક્ત વિધાનમાં શું કરી દીધું છે? બે સાદા વિધાન આપ્યા છે. શું કર્યું છે? સાદા વિધાન અને વચ્ચે અને આવશે તમારે આગળ, એ જોઈ લઈશું. બરાબર, આપણે તો હિમાલય પર્વત છે અને ગંગા શું છે? નદી છે. બસ આ જ રીતે સંયુક્ત વિધાન અને સાદું વિધાનની આપણે વ્યાખ્યા ક્લિયર કરી. અને આ તમારે બંને ગોખી નાખવાની છે. એક્ઝામમાં પૂછાશે ને પૂછાશે જ, એટલે તમારે આ તૈયાર કરી જ નાખવાની છે, ગોખી નથી નાખવાની. તો શું કરવાનું છે? તૈયાર કરીને આવશે. કોઈ તમને રાત્રે ઊંઘમાંથી ઉઠીને પૂછે કે ભાઈ સાદું વિધાન કોને કહે છે, તરત જ બોલી દેવાનું કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહે છે. બરાબર, એક્ઝામ્પલ પૂછે તો તે હિમાલય એક પર્વત છે. બરાબર, બીજું સંયુક્ત વિધાનની વ્યાખ્યા બોલ ભાઈ. તો શું બોલવાનું? જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાનને કેવું વિધાન કહે છે? સંયુક્ત વિધાન કહે છે. બરાબર, રાઈટ. આમ રાત્રે પણ ઊંઘમાંથી કોઈ પૂછે તો તરત જ સાદું વિધાન અને સંયુક્ત વિધાન નીકળી જવું જોઈએ, કારણ કે 11માં પણ ખૂબ જ ઉપયોગ થશે અને 12મા ધોરણમાં પણ ખૂબ ઉપયોગી થશે. બરાબર, આ જ રીતે જેમ આ વ્યાખ્યાઓ કરી છે, હજી પણ તમારે આવી બીજી વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે. તાર્કિક સહયોગીઓ કે તાર્કિક કારકો. તો જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સહયોગીઓ કે તાર્કિક કારકો કહે છે. તો શું છે તાર્કિક સહયોગીઓ? કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગના લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સહયોગીઓ કે તાર્કિક કારકો કહે છે. બરાબર, આ પણ ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે, તો આ પણ તમારે કરી જ લેવાની છે. બરાબર, તૈયાર. હવે તે જ રીતે વિધાનપરક અચલ. તો વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. કેવું પ્રતીક? તો કેપિટલ A થી Z. કયું? કેપિટલ A to Z. બસ આમાં કેપિટલ જ લખાશે. A B C D E F G આ રીતે. બરાબર, અને વિધાનપરક અચલમાં પછી આવે છે વિધાનપરક પરિવર્તી. બરાબર, એમાં શું આવશે? આમાં સ્મોલ આવશે. A B C D E F G H I જે આ રીતે આવશે.
કે એલ એમ, બરાબર, સ્મોલ. પછી આવી જો વિધાન પરક પરિવર્તી. તો વિધાન પરક પરિવર્તી એટલે શું? વિધાન પરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ અક્ષરો વિધાન પરક અચલ તરીકે વપરાય છે. દાખલા તરીકે શું છે? તાજમહેલ દુનિયાની અજાયબી છે. તો આના સ્થાને શું મૂકીશું આપણે? તો આના સ્થાને આપણે કોઈ મૂળાક્ષર મૂકીશું, તે અક્ષર, બરાબર. પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક પી એટલે કે સ્મોલ પી, સ્મોલ ક્યુ, સ્મોલ આર, સ્મોલ એસ વગેરે નાના એટલે કે કેપિટલ નહીં, બરાબર. અક્ષરો વિધાન પરક પરિવર્તી તરીકે વપરાય છે. ચલો, વિધાન પરક પરિવર્તી તરીકે શું વપરાય? તો સ્મોલ અક્ષર, બરાબર. તો કેવી રીતે? એ બી સી ડી ઈ. ચલો, વિધાન પરક અચલ તરીકે તો એમાં કેપિટલ લેટર્સ એ બી સી ડી ઈ એફ જી ઝેડ સુધી, બરાબર. ઝેડ સુધી તમે કોઈ પણ લઈ શકો છો. હવે વિધાન પરક તર્કશાસ્ત્રમાં નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એમ 5 મૂળભૂત તાર્કિક સહયોગી કારકો છે, બરાબર. તો હવે જોઈએ, નિષેધ એકમુખી કારક છે. નિષેધ કેવું છે? એકમુખી. જો નિષેધમાં શું થશે? પી હોય, બરાબર. તો નિષેધ પી કરવું હોય તો કેવી રીતે થાય? નિષેધ પી, બરાબર. હવે જો તમારે સમુચ્ચય લખવું હશે, વિકલ્પન લખવું હશે, શરતી લખવું હશે, દ્વિશરતી લખવું હશે, અને બરાબર, તો તેમાં શું થશે? જો અહીંયા પી છે, અહીંયા ક્યુ છે, તો પી સમુચ્ચય ક્યુ આ રીતે લખવું પડશે ને. પછી લખવું પડશે જો આર વિકલ્પન એસ, પછી ટી શરતી યુ, બરાબર. પછી પી દ્વિશરતી ક્યુ. આ રીતે તમારે લખવું પડશે. પરંતુ જ્યારે પણ નિષેધ હશે ત્યારે તમારે નિષેધ કેવું છે ભાઈ? એકમુખી કારક છે. અને બાકીના 4 એટલે કે સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી કેવા છે? દ્વિમુખી કારક છે. તો થઈ ગયું. એકવાર રિવિઝન કરી લઈએ આપણે પહેલી સ્લાઇડથી જ. ચલો, સાદું વિધાન કોને કહે છે? સાદું વિધાન કોને કહે છે? જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહે છે, બરાબર. પછી સંયુક્ત વિધાન કોને કહે છે? જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે. ઊંઘમાં પણ તમને આ યાદ આવવું જોઈએ. ચલો, બીજું શું છે? તાર્કિક સહયોગીઓ. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગના લીધે વિધાનોમાં સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ જૂથને શું કહેવાય? તાર્કિક સહયોગીઓ અથવા તાર્કિક કારકો કહે છે. પછી શું છે ભાઈ? વિધાન પરક અચલ. વિધાન પરક અચલ એટલે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એ થી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષર વિધાન પરક અચલ તરીકે ઉપયોગ થાય છે, વપરાય છે, બરાબર. ચલો, પછી શું આવ્યું? વિધાન પરક પરિવર્તી. વિધાન પરક પરિવર્તી એટલે કે જેને સ્થાને કોઈ પણ અક્ષરો વિધાન પરક અચલ તરીકે વપરાય છે. દાખલા તરીકે શું છે? તાજમહેલ દુનિયાની અજાયબી છે. પછી શું છે? પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક પી ક્યુ આર એસ એટલે કે કેવા? સ્મોલ લેટર્સ, બરાબર. વગેરે નાના અક્ષરો એટલે કે કેપિટલ નહીં વિધાન પરક પરિવર્તી તરીકે વપરાય છે. પછી વિધાન પરક તર્કશાસ્ત્રમાં નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી એમ 5 મૂળભૂત તાર્કિક કારકો છે, બરાબર. પછી એક આ છે કે નિષેધ એ કેવું કારક છે? નિષેધ છે એ એકમુખી છે. અને બીજા બાકીના છે 4, સમુચ્ચય છે, વિકલ્પન છે, શરતી છે, દ્વિશરતી છે, એ કેવા છે? દ્વિમુખી કારક છે. ઓકે. તો હવે તમામ સત્યતા કોષ્ટક આપણે જોઈ લઈએ. તો નિષેધનું, જ્યારે પણ તમને નિષેધનું સત્યતા કોષ્ટક એટલે કે પૂછાય ત્યારે તમને યાદ આવવું જોઈએ કે ટી બરાબર એફ અને એફ એટલે કે ટી. ટી હોય ત્યારે એફ યાદ આવવું જોઈએ, ને એફ હોય ત્યારે શું યાદ આવવું જોઈએ? ટી, બરાબર. તો જોઈ લઈએ. જ્યાં ટી છે તો પછી શું થશે? એફ, અને એફ છે તો શું થશે? ટી, બરાબર. પછી આગળ આના જે દાખલા ગણીશું એ વખતે તમને સંપૂર્ણપણે યાદ આવી જશે. પરંતુ જ્યારે હું નિષેધ કહું એટલે તમને ત્યાં શું યાદ આવવું જોઈએ? ટી એફ, એફ ટી, બરાબર. ટી હોય ત્યાં એફ અને એફનું ટી, બરાબર. પછી જોઈએ સમુચ્ચયમાં. તો સમુચ્ચયમાં તમારે ટીટી બરાબર ટી અને બાકી બધું એફ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? ટીટી બરાબર ટી અને બાકી બધું એફ. જો આટલું તો તમને યાદ રાખવું જ પડશે. જો ટી 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 એફ, એફ ટી અને એફ એફ, બરાબર. આટલું યાદ રાખવું પડશે. તો ટીટી બરાબર શું થાય? તો સમુચ્ચયમાં કહું છું તમને. સમુચ્ચયમાં ટીટી બરાબર ટી, ટીએફ બરાબર એફ, એફટી બરાબર એફ અને એફએફ બરાબર એફ.
બરાબર. તો આટલું તો કરવું જ પડશે. બરાબર. તો આટલું તો ખાલી તમારે બધા સમુચ્ચય માટે કે પછી વિકલ્પન માટે, શરતી માટે કે દ્વિશરતી માટે આ બે લાઈન તો કોમન જ છે, ખાલી આ લાઈન બદલાશે. બરાબર. તો જોઈ લઈએ. ટી બરાબર ટી, TF બરાબર F, FT બરાબર F અને FF બરાબર F. બરાબર. તો જો અહીંયા શું છે? P, અહીંયા Q. જો T સત્ય હોય, P સત્ય હોય, Q સત્ય હોય તો P સમુચ્ચય Q કેવું હોય? સત્ય હોય. એ જ રીતે P સત્ય હોય, Q અસત્ય હોય તો P સમુચ્ચય Q કેવું હોય? અસત્ય. જો P અસત્ય હોય, Q સત્ય હોય તો P સમુચ્ચય Q કેવું હોય? અસત્ય. P અસત્ય હોય, Q અસત્ય હોય તો P સમુચ્ચય Q કેવું હોય ભાઈ? તો P સમુચ્ચય Q પણ કેવું હોય? અસત્ય હોય. ચલો હવે વિકલ્પનનો વાળો આવી ગયો છે. વિકલ્પનમાં જેમ તમે સમુચ્ચયમાં યાદ રાખ્યું હતું કે ટી બરાબર ટી, વિકલ્પનમાં યાદ રાખવાનું છે કે FF બરાબર F, બીજું બધું ટી. જો અહીંયા ટી ટી ટી, ટી એફ ટી, એફ ટી ટી અને એફ એફ એફ. બરાબર. જો પેલું સેમ જ આવ્યું, ટી 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 એફ એફ ટી એફ એફ. ખાલી આ જ તમારે ચેન્જ કરવાનું રહેશે આટલું. અને તમારે યાદ કર્યા સિવાય બીજો કોઈ ઉપચાર નથી. બરાબર. તો હવે વિકલ્પનનું થઈ ગયું. હવે આવશે શરતી. શું આવશે? શરતી. તો શરતીમાં શું થશે? શરતીમાં TF બરાબર F અને બીજું બધું ટી. TF બરાબર F, બીજું બધું ટી. તો જોઈ લઈએ. જો ટી ટી ટી, ટી એફ એફ, એફ ટી ટી અને એફ એફ ટી. બરાબર. તો હવે દ્વિશરતીનું એક બાકી રહ્યો છે તે જોઈ લઈએ. અને દ્વિશરતીમાં છે જો TF F, FT F અને બીજું બધું ટી. TT બરાબર ટી, FT FF બરાબર ટી. બરાબર. જો હું એક સાથે બધા પાંચે પાંચ બોલી દઉં. નિષેધમાં શું થાય? નિષેધમાં TF બરાબર શું થાય? T હોય જ્યારે F, F હોય ત્યારે T. સમુચ્ચયમાં શું થાય? તો સમુચ્ચયમાં TT બરાબર T, TF બરાબર F, FT બરાબર F અને FF બરાબર F. બરાબર. પછી શું આવ્યું? વિકલ્પન. વિકલ્પનમાં TT બરાબર T, TF બરાબર T, FT બરાબર T, FF બરાબર F. બરાબર. પછી શું છે? તો પછી છે શરતી. શરતીમાં એક જ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? જો TT બરાબર T, TF બરાબર F, FT બરાબર T અને FF બરાબર શું થશે? T થશે. બરાબર. એ જ રીતે દ્વિશરતી એ જોઈ શકો છો આપ. TT બરાબર T, TF બરાબર F, FT બરાબર F અને FF બરાબર શું થશે? T થશે. તો હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું સમુચ્ચયનું મનોયત્ન 1.1. બરાબર. તો મળીએ છીએ મનોયત્નમાં. ત્યાં સુધી તમે તમામ એક વખત તોય આપણે હજી રિવિઝન કરી નાખીએ ખાલી વ્યાખ્યાઓ. બરાબર. તો જો સાદું વિધાન. સાદું વિધાનની તો તમને વ્યાખ્યા આવડવી જ જોઈએ. બરાબર. જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થાય તે વિધાનને સાદું વિધાન કહીએ છીએ. જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો ઉપયોગ થયો હોય તેને શું કહેવાય? સંયુક્ત વિધાન કહેવાય છે. પછી આવે છે તાર્કિક કારકો, પછી આવે છે વિધાનપરક, અચલ, પરિવર્તી. બરાબર. આ બધી જ વ્યાખ્યાઓ ખૂબ જ ઉપયોગ છે અને આ બધી તમારે યાદ રાખવી પડશે. સાદું વિધાન, સંયુક્ત વિધાનવાળું. તો હવે તમને આ ક્વેશ્ચનમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો પહેલું છે અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? તો અર્વાચીન તર્કશાસ્ત્ર પ્રતિકાત્મક તર્કશાસ્ત્રના નામે ઓળખાય છે. અર્વાચીન તર્કશાસ્ત્ર બીજા કયા નામે ઓળખાય છે ભાઈ? તો અર્વાચીન તર્કશાસ્ત્ર પ્રતિકાત્મક તર્કશાસ્ત્રના નામે પણ ઓળખાય છે. કયું? પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર. તર્કશાસ્ત્ર ના નામે ઓળખાય છે. ચલો. જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને શું કહેવાય છે? તો જે આ તો મેં તમને એ વિડીયોમાં 2 થી 3 વાર રિપીટ કરાવ્યું છે. બરાબર. કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને શું કહેવાય છે? તો તે વિધાનને કહેવાય છે સાદું વિધાન. શું કહે છે? સાદું વિધાન. ચલો આગળ વધીએ. તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તો તાર્કિક કારકો તાર્કિક સહયોગીઓના નામે પણ ઓળખાય છે. કયા નામે? તાર્કિક સહયોગીઓના નામે. તાર્કિક સહયોગીઓ. તાર્કિક સહયોગીઓના નામે ઓળખાય છે. કયા નામે? તો તાર્કિક સહયોગીઓના નામે પણ ઓળખાય છે. ચલો ચલો. વિકલ્પનની શાબ્દિક રજૂઆત માટે કયા શબ્દ જૂથનો ઉપયોગ થાય છે? તો વિકલ્પનની શાબ્દિક રજૂઆત માટે
કાં તો અથવાનો ઉપયોગ થાય છે. શેનો? કાં તો અથવા. કાં તો અથવા. બરાબર. નેક્સ્ટ આગળ વધીએ પાંચમા પ્રશ્ન તરફ. જો તો શબ્દ જૂથ માટેનું પ્રતીક કયું છે? જો તો માટેનું કયું છે? તો જો તો શબ્દ જૂથ માટેનું પ્રતીક છે શરતી. શું છે? શરતી. બરાબર. તો હવે તમને આખું ખોટું સમજાવી દઉં. શું છે? તો જો સમુચ્ચય માટે શું છે? અને. પછી વિકલ્પન માટે શું છે? ચલો વિકલ્પન માટે શું છે? તો વિકલ્પન માટે છે કાં તો અથવા, જે અગાઉ ક્વેશ્ચન 4 માં જોયું. બરાબર. પછી શરતી માટે, તો શરતી માટે જો તો. જો તો અથવા. શું છે? જો તો. બરાબર. પછી શું છે? દ્વિશરતી માટે. તો નીચે જ છે. દ્વિશરતી માટે શું છે? જો તો અને તો જ. શું છે? જો તો અને તો જ. શું છે? જો તો અને તો જ. હવે એક રહી ગયું. એ કયું છે? તો એ છે નિષેધ. શું છે? નિષેધ. નિષેધ માટે છે નહીં. શું છે? નહીં. આ કમ્પ્લીટ 5 આપણે કરી દીધા છે. આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો બેઝિક તમે જવાબ આપવા હોવા જોઈએ. બરાબર. તો જો નિષેધ માટે નહીં, સમુચ્ચય માટે અને, વિકલ્પન માટે કાં તો અથવા, પછી શરતી માટે જો તો અને દ્વિશરતી માટે જો અને તો જ. જો તો અને તો જ ભારવાચક છે ત્યાં. બરાબર. કેવું? જો તો અને તો જ. તો આ આશા રાખું છું કે આનો જવાબ પણ તમને આવડતો હશે. શું આવે? તો દ્વિશરતી આવે. શું આવે? દ્વિશરતી. પછી જઈએ છીએ આપણે આગળ ક્વેશ્ચન 7 તરફ. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને શું કહે છે? તો શું કહે છે એને? તો વિધાન પરક અચલ કહે છે. શું કહે છે? વિધાન પરક અચલ. વિધાન પરક અચલ કહે છે. અચલ. બરાબર. તમે પ્રામાણિક છો. આ વિધાન માટેની પ્રતીક રજૂઆત શું છે? તો આ વિધાન માટે આપણે લખી શકીએ પી. શું લખી શકીએ? પી. બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન 9. વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકોને શું કહે છે? તો કહે છે શું છે? વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકોને, તો તેને કહે છે વિધાન પરિવર્તી. શું કહે છે? વિધાન પરિવર્તી. વિધાન પરિવર્તી. ઠીક છે. ચલો લાસ્ટ ક્વેશ્ચન. વિધાન પરક પરિવર્તીઓનો ઉપયોગ શેની રજૂઆત કરવા માટે થાય છે? તો વિધાન રૂપની રજૂઆત કરવા માટે થાય છે. શેના માટે? વિધાન રૂપની રજૂઆત કરવા માટે થાય છે. ચલો લખી નાખીએ. છે. બરાબર. તો હવે જોઈએ છે. ફરી મળીશું નવા સેશન સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત. कि सर आप इतनी मेहनत करते हैं, लौंडे लाइक और सेल नहीं ठोक रहे हैं, काय बात का देरी हो रहा है? काय बात का बताइए. इतना जबरदस्त कॉन्सेप्ट लेके आ रहा हूँ, लौंडा छोड़ के जा रहा, फिर आ रहा, फिर जा रहा, यही नहीं पता चला कब आ रहा कब जा रहा है. काम कैसे चला नहीं पता चला मुझे.